અને ભાજપનું સદસ્યતા અભિયાન ચાલી રહ્યું હતું, જેને લઈને હવે ખેડામાંથી એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। ખેડા કોંગ્રેસ દ્વારા ભાજપના સદસ્યતા અભિયાનનો વિરોધ કરવામાં આવ્યો। કોંગ્રેસ પ્રમુખ સહિત કાર્યકર્તાઓ કલેક્ટર કચેરી પહોંચ્યા અને તેમના દ્વારા આ વાતને લઈને વિરોધ કરવામાં આવ્યો છે। સદસ્યતા અભિયાનને લઈને આક્ષેપો સાથે આવેદનપત્ર પાઠવ્યું। હું ખેડા જિલ્લા કોંગ્રેસ સમિતિનો પ્રમુખ છું। છેલ્લા કેટલાય સમયથી એક ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો દ્વારા સરકારી તંત્રનો દુરુપયોગ કરવામાં આવે છે અને ખાસ કરીને એક સરકારી યોજના હેઠળ એક વીસીઈ જેને નિમણૂક કરે છે અને વીસી એટલે મતલબ વિલેજ કમ્પ્યુટર એન્ટરપ્રિન્યોર કે જેને એક નવા સાહસ તરીકે વિચારે ને એને સારામાં સારું વળતર મળે એ બાબતે આ કોન્સેપ્ટ સારો છે। પણ આજે ભારતીય એપ જોવે તો જોઈએ તો એ લોકોનો પગાર નાણાપંચ દ્વારા ઓછામાં ઓછી એક જોગવાઈ છે કે 1000 થી 2000 સુધીનો ચૂકવો। હવે એ ખરેખર સરકારી નાણાં ગણાય, એને બદલે ધારાસભ્યશ્રીઓ દ્વારા ભાજપના એ લોકો સરપંચો ઉપર ને તલાટીઓ ઉપર દબાણ લાવી અને વીસીઓ ઉપર દબાણ લાવે છે અને દરેક વિષયોને સૂચના આપે છે કે તમારે ઓછામાં ઓછા 200 સભ્યો ભારતીય જનતા પાર્ટીનું જે સદસ્યતા અભિયાન છે એના હેઠળ તમારે સભ્યો નોંધી લેવા। તો આ કેવી રીતે ચાલે? ભારતીય જનતા પાર્ટી સરકારી અધિકારીઓને કહી શકે તમે સદસ્યતા અભિયાન? વાસ્તવમાં આની પરિસ્થિતિ જેવી છે અને અમે સખત શબ્દોમાં વખાણી કરી। અને આજ મુદ્દે વધુ માહિતી માટે કિશન રાઠોડ આપણી સાથે જોડાયા છે। કિશન, ખેડામાં કોંગ્રેસ દ્વારા ભાજપના સદસ્યતા અભિયાનનો વિરોધ કરવામાં આવ્યો, શું વધુ વિગતો? જી રાજા, વાત કરવામાં આવે તો આજે ખેડા જિલ્લા કોંગ્રેસ સમિતિના હોદ્દેદારોએ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જેમાં ભારતીય જનતા પાર્ટી સદસ્યતા અભિયાનને લઈ ખેડા જિલ્લા કોંગ્રેસ સમિતિના આગેવાનો આજે આવેદનપત્ર આપવા પહોંચ્યા હતા, જેમાં ગ્રામ પંચાયતમાં ફરજ બજાવતા વીસી પાસે બળજબરીપૂર્વક સદસ્યતા અભિયાનમાં 200 સભ્ય કરવાનો આક્ષેપ લગાવવામાં આવ્યો હતો અને એ બાબતના અનેક સોશિયલ મીડિયામાં મેસેજ પણ વાયરલ થયા હતા। ગ્રામ પંચાયતમાં ફરજ બજાવતા વીસીએને નાણાં પંચમાંથી સરકાર તરફથી પગાર ચૂકવવામાં આવે છે, ત્યારે આ બાબતે ભાજપના ધારાસભ્યો દ્વારા વીસીએને સદસ્યતા નોંધવા જરૂરી કાર્યવાહી કરવા માટે એક વાયરલ વોટ્સઅપ પણ કરવામાં આવ્યું હતું। ખાસ કરીને નાણાં પંચમાંથી પગાર ચૂકવતો હોય તો વીસીઓ માટે વીસી સાથે કોઈ પણ પક્ષની કામગીરી ના રાખવી જોઈએ તેવો કોંગ્રેસ દ્વારા આક્ષેપ કર્યો હતો અને આજે કોંગ્રેસના તમામ આગેવાનો જિલ્લા કોંગ્રેસ સમિતિએ પહોંચીને આવેદનપત્ર આપ્યું હતું। જી કિશન, આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ।